કચ્છના સુરજબારી હાઈવે પર આજે વહેલી સવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ। એલપીજી ટેન્કરમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટથી આસપાસ દોડધામ મચી ગઈ। આગની જ્વાળા આકાશને અડતા દ્રશ્યો સામે આવ્યા। 7 જેટલા વાહનો ભસ્મીભૂત અને ટેન્કર ચાલકના મોતની આશંકા। કચ્છના સુરજબારી હાઈવે પર સવારે 5 વાગ્યાની આસપાસ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ગાંધીધામથી મોરબી તરફ જતું એલપીજી ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું। ટેન્કર પલટતા જ ગેસ લીકેજની સાથે આગ ફાટી નીકળવા લાગી અને થોડા જ પળોમાં ભયાનક બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો। ટેન્કરના સ્પેર પાર્ટ્સ 1 થી 2 કિલોમીટર સુધી વિખરાઈ ગયા હતા। ઘટનાના કારણે નજીકમાં આવેલી હોટેલના પાર્કિંગમાં ઉભેલા 6 વાહનો આગની લપેટમાં આવી ગયા હતા। કુલ 7 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। આ દુર્ઘટનામાં ટેન્કરના ચાલકના જીવ ગુમાવ્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ઘટનાને પગલે સુરજબારી હાઈવે પર 10 થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। ફાયર ટીમો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ કાબૂમાં લેવા તજવીજ તેમજ રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।